તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને ગાડી મારી ભરાઈ છે. કેમ કે આજે હું કામ ઉપર આવ્યો નહોતો, બીજો ડ્રાઈવર ગાડી લઈને ગયો હતો. તો ગાડી ભરાતી હતી, કીધું આજે વાડી જોઈ લઉં. કેમ કે કેટલા દિવસથી આ બાજુ જોવા આવ્યો નહોતો. કેમ કે બીજા ડ્રાઈવરને એમ મોકલવો પડે કે મારે ઇમરજન્સીમાં બહાર જવું પડ્યું હતું. એટલે એને એક ફેરો કરીને અટાણે ઠેઠ આવ્યો. હવે 5:30 થઈ ગયા છે, અટાણે હવે મારી ગાડી ભરાઈ છે. એટલે મારે 6:30 અહીંથી નીકળવાનું થાય. બાકી જોઈ લો, આપણે ખેતરમાં ઊભા છે. આપણું કારખાનું તો આપણી પાછળ છે. કેમ કે 5:30 થઈ ગયા છે. આ તો એક વિડીયોમાં તમે જોયું છે. આ બધું તો આપણું કારખાનું છે. કેમ કે બહાર જવું પડે એમાં જતું. બીજો ડ્રાઈવર હતો અજાણ્યો, એને બધું આ ગોતવામાં અને કારખાના ગોતવામાં એમાં જ લેટ કરી દીધું. એટલે એ સવારે 8 વાગ્યાનો ગયો તો હમણાં કેટલા 4:30 ઠેર આવ્યો. પછી આ લોકો ગાડી ખાલી કરે ને ભરે તો ટાઈમ તો લાગી જ જાય ને. એટલે બીજા ફેરામાં તો હું આવી ગયો છું. બાકી આ પહેલાં બગીચો હતો, કારખાના બાજુ હાઈલો જાઉં છું પાછો. કેમ કે વ્લોગ હવે અટાણે બનાવવાનું ચાલુ કર્યું છે 5:30. જોયું મિત્રો, નાળિયેર તો છે પણ બહુ ઊંચા છે. એટલે હરિયો આપણી પાસે ઓલો પેલા હતો એ છે ને. આ બાકી હરિયો ઓલા છેડા સુધી નાળિયેર જ છે. ઓલી બાજુ છે પણ એમાં એવું છે કે હરિયો ન હોય ત્યાં સુધી આ ઉતરે નહીં. આની ઉપર ચડવું કેમ? જો ઓલી બાજુ થોડાક છે નાળિયેર ને એવું બધું. તો આ નાનું ચોકર છે, આ તો બંધ છે. હવે આપણે જોઈ કે આપણો માલનો છેડો આઉટ થશે કે નહીં. માલ પૂરો થાય પછી નીકળવાનો. રેડી, હાલો. આપણે માલનો છેડો તો આઉટ થઈ ગયો છે. આ બીજો માલ ચાલુ થઈ ગયો. કેમ કે આ કુંડીઓમાંથી નીકળશે ને, તો જ અડધી પોણી કલાક થઈ જાય. એટલે હાથ તો મિનિમમ વાગવા જ જોઈએ આજે આપણે સિલાઈ નથી. આ ચોપરે ચાલુ હોય પણ આની આગળ માણસો નથી એટલે બંધ છે. તો તમને બતાવું, આપણો 2 કુંડી સુધી માલ છે ને, હજી તો અહીંયા પૂજો છે. આ બધી ડિઝાઇન રહી ને એ આપણે લઈને જવાની છે. આ રોલ ચાલુ છે. કેમ કે આમાંથી નીકળવામાં જ અડધી પોણી કલાક થઈ જાય. આ કુંડી છે, આવી રીતના આમાં ધોલાઈ થઈને વાં નીકળે. આમ જેમ આગળ આવતો તેમાં એમ તાજું પાણી થતું. અહીંયા સાવ તાજું પાણી થયું. અહીંયા તાજું. કેમ કે હવે આ બધા મશીન આવી ગયા, મીટર હાલે છે, કેટલા મીટર નીકળે છે. આ ડેંગરેજ છે ચોખ્ખાવા. કેમ કે હવે આવી બધી ટેકનોલોજી આવી ગઈ. પહેલાં આવું નહોતું. પહેલાં તો ઘાટમાં ધોવડાવતા, હાથ બધી ધોતા. અહીંયા મશીન નહોતા. હવે તો આવા મશીન આવી ગયા છે. ડાયરેક્ટ છેડોમાંથી નાખીને ચાલુ. કેમ કે ગાડી આપણે ગાવા નથી એટલે તમને આ બતાવી દીધું સોફર. સિલાઈવાળા કોઈ છે નહીં. આ ડાવડા રખડવી ગયો. કેમ કે આ બહુ માલ છે ને રોલમાં હલવાય નહીં. આડું કાપડ હોય ને એટલે. બાકી ઓલો અમે ડ્રેસ પડ્યો ને એ હોય ને તો આ ફરજિયાત 2 જણા રહેવું પડે. નકર આ માલ હલવાય થાય રોલમાં. હજી આપણે અડધી પોણી કલાક અહીંયા બેસવાનું છે. નવરો હતો તો તમને અમારું સોફર કઈ રીતનું છે એ અંદરથી બતાવી દીધું. હજી માલ આપણે ચાલુ છે. એ પૂરો થાય તો વાર લાગી જાય અડધી પોણી કલાક. અત્યારે વાગ્યા છે 7 અને હવે હું ગાડી ભરીને જાઉં છું જેતપુર. કેમ કે માલ સોફરમાં તો એની હિસાબે લેટ જાજુ થઈ ગયું છે. કેમ કે આજ બધી હું હતો નહીં આજે, એટલે ટાઈમિંગ આખો જ વિખાઈ ગયો છે. એમાં જવા કાચા કેળા ઉપર જાઉં છું. કેમ કે ભાઈ અજાણ્યો ડ્રાઈવર હોય તો પછી એને નો મળે બધું તો વાર તો લાગવાની જ છે. આ સોફર ચાલુ છે. જાય નાઇટમાં આખી રાત ચાલુ જોઈએ બધા. હાલો આગળ બધા. તો મિત્રો આપણે જેતપુર પહોંચવા આવ્યા છે. આ સિંગલ પટ્ટીનો રોડ છે. જેતપુર સિટીની અંદર જાય છે. કેમ કે ઓલો હું કાંઈ માલતો બાય પર આ પંપ
કેમ કે કંઈક આ બાજુનો માલ હોય ને એટલે હું અંદરથી હાલું અંદરથી હાલ્યો તો હવે જાઉં છું. કેમ કે કાચ મારો બહુ ઝાંખો થઈ ગયો છે. ઓલાએ હરખો સાફ નહીં કર્યો હોય. મેં સાફ તો કર્યો હતો પણ એને સિલિકેટ વાળું લુગડું હટાવી દીધું છે ને એટલે કદાચ આ રીતના ઝાંખો પડી ગયો. મિત્રો અત્યારે વાગે છે રાતના 10 અને આપણે ઊભા થઈ એક જગ્યાએ ચા પીવા. કેટલા ચા સ્ટોલ છે ને ઓલા માણસો ગયા છે ચા પીવા. હું ત્યાં ઊભો છું કેમ કે અહીંયા પાર્કિંગ નથી, રોડ ઉપર ઊભું રહેવું પડે એમ છે. એટલે કીધું તમે પી આવો, હું અહીં બેઠો છું. નકર આમાં હું પોલીસવાળા અત્યારે હેરાન કરે ખોટા ગાડી હટાવીને. એટલે એ લોકો ગયા છે ચા પીવા, આપણે ઊભા છે અહીંયા. જો અમે ખેતલા પાણી ચા રહીને ત્યાં ગયા છે પીવા. કાંઈ વાંધો નહીં, આપણે હવે ચાનું એવું નથી, આપણે ગાડી ભરાઈ જાય ને પછી આગળ જઈને ચા પીવું. મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને મારી હાલત તમે જોઈ શકો છો. કેમ કે મજૂર કોઈ મળ્યા નથી એટલે મારે કામ કરાવવું પડે છે, ભરવું પડે અને ખાલી કરવું પડે. જોઈ લે મારી હાલત. પાછા બાપા ડેલો બંધ થઈ ગયો. કેમ કે રાતે ડેલા ખુલ્લા ન હોય, ડાયરેક્ટ બંધ જ કરી દે. આપણી ગાડી અંદર આવી એટલે ડેલો બંધ. જો હવે આપણે અહીંથી નીકળશું એટલે પાછા બંધ. મિત્રો તો જો આપણે આ કારખાનાના સુમસાન રસ્તા ઉપર જાય છીએ. કેમ કે આપણે જવાનું હોય કારખાનામાં બધી બારોબાર જેતપુરની, એટલે આવા જ રસ્તા હોય કાચા હાવ. કેમ કે અટાણે ન વાંધો હોય પણ ચોમાસામાં અહીંથી ગાડી બહાર કાઢવી એ તો અમારું મન સમજતું હોય. હવે 2-3 વાક આવશે. આપણે એકવાર નવું એડ્રેસ મારા આગલા વિડીયોમાં તમે જોયું હોય તો ખબર હોય અમુકને કે નવું એડ્રેસ હતું ત્યાંથી આપણે જવાનું છે. અહીં 2 ગોલાઈઓ આવે અને પછી કારખાનું આવે. હાલો એક તો આવી ગઈ છે. કેમ કે અટાણે રાતે કોઈ હોય નહીં મિત્રો, સુનસાન જ હોય. કારખાના હોય કરી પણ અટાણે હોય કોઈ નહીં. આ બીજી ગોલાઈ આવી છે. પછી આપણે અહીંથી વળીને પછી સીધું કારખાનું. હજી આના પછી એક ગોલાઈ આવે ને પછી કારખાનું આવે. અત્યારે હોય બધા મજૂર કોઈ હોય નહીં, અમારા જેવા હેરાન કરે બિચારા પગી બાપાને અડધી રાતે ઉઠાડે. મિત્રો મારી હાલત તમે જોઈ શકો છો. જે આપણી ગાડી હજી ખાલી છે, ભરાણી નથી પૂરી. કેમ કે નાઇટમાં કામ કરવામાં આ જ બધા લોચા છે. ડેલા બધા હોય બંધ છે, ડેલો બંધ છે. આ લોકો ખોલે, પગી બાપા આવીને ખોલશે પછી આપણે ગાડી ભરવાની ચાલુ કરશે. કેમ કે આવડું મોટું કારખાનું એટલે પગી બાપા તો એક જોઈએ જ, એમને રેઢું ન હાલે. જઈ છે 10:30 તો છે. હું અહીંથી રિટર્ન કેટલા વાગે ભરીને નીકળું છું. અને આ કોઈ ખોટી કોમેન્ટ ન કરતા બાવો. કેમ કે મારે માનતા છે એટલે દાઢી નહીં થાય. એ તો જ્યાં સમય આવશે ને ત્યારે કંઈક શેની માનતા હતી એમ. છે રાતના 11:30 અને હું ગાડી ભરીને નીકળ્યો છું હવે ઘર માટે જવા માટે. જઈ આ ટી-શર્ટ આખો ભીનો થઈ ગયો, એટલી ગરમી થઈ. કેમ કે મહેનત કરવી પડે ને જાજી. આમાં પોટલા મોટા હોય પછી પાછા અમે ભરવામાં 2 જ જણા હતા. જોઈ આ ગરમી. કેમ કે મહેનત વગરનું તો મિત્રો કાંઈ મળતું નથી. જાવથી હાથ પગ હાલે છે જાવથી મહેનત તો કરવી જ પડશે, એમ હાલશે જ નહીં. હાઈલા કરે આપણી જિંદગીમાં આવી રીતના. કંઈક તડકો ને કંઈક છાયો ને વળી કંઈક ટાઈમે નવરા, કંઈક 1 વાગે નવરા. હું જમીન નાહીને એવું કરીશ ને મિત્રો તો રાતના 2 વાગી જાય કૂવામાં. તોય કાલે સવારે 7 વાગ્યામાં ઉઠીને ફેરો કરી નાખવો છે. કેમ કે બપોરે ખાવાનો બને ટાઈમ વિખાઈ જાય છે. હું જેમ મોડો જાઉં છું ને મને જ નુકસાની થાય. તોય સવારમાં 7 વાગ્યામાં ગાડી ભરીને પાછું રિટર્ન થઈ જાઉં છું. મોટી નથી કરતો, જોઈશું ઉઠાય તો ઠીક છે, નગર પછી 9 તો આપણે છે. મિત્રો આપણે માલ ભરીને તો નીકળી ગયા છે. એ રોડે આપણે આવ્યા હતા, એ જ રોડે પાછી ગાડી લઈ લીધી છે. જાય આગળ મામા દાદાના દર્શન કરતા જાય અને ઘર બાજુ વયા જાય. કેમ કે અહીંથી બહુ મારે ઓછું નીકળવાનું હોય. આવા રૂટનો માલ હોય ને. જય મામા દેવ, સૌનું ભલું કરજો. જે મારો વિડીયો જોતા હોય એનાય ભલું કરજો, બધાનું ભલું કરજો. તો આપણે સિંગલ પટ્ટી ઉપર ચડી ગયા છે. હવે ટેપ ચાલુ કરી હમણાં દીધું ઘર. સારું મિત્રો તો હાલો, જય માતાજી.
કેમ કે મારો બ્લોગ હવે એન્ડ કરું છું. રાતના 12-1 વાગી જાય પછી તો કાંઈ જોવાનું ન હોય. એટલે તમે વિચાર કરશો કે રાતે 12-2 વાગે હોય તો કોઈ બ્લોગ બનાવે છે, પણ એવું નથી મિત્રો. હું મારું લાઈફસ્ટાઈલ રૂટીન તમને બતાવું છું કે કઈ રીતના સંઘર્ષ કરીને આ બધું થાય છે. કેમ કે મારે નાના બાલ બચ્ચા છે એટલે કામ તો કરવું પડે. રાત દી કંઈ જોવાનું થતું નથી. જય માતાજી મિત્રો. મિત્રો જો કે વિડીયો તો મારા નહોતો બનાવો, મેં વાત એન્ડ કરી આપ્યો હતો, પણ જોઈ લો અમારા ગામની આ સિંગલ પટ્ટી. મારી એક ગાડી સિવાય બીજી કોઈ નથી. કેમ કે આ મોટી ગાડી હોય એટલે કાંઈ ઉપાધિ ન હોય, અને તમારી આગળ હોન્ડા કે અથવા એવું કાંઈ હોય તો તમને બીક લાગે. કેમ કે અહીં સિંહની બહુ બીક છે, બાકી બીજી કાંઈ બીક નથી. આ એક ભાઈ તો હોન્ડા લઈને આવે છે હમણાં, પણ ત્યાં વાડીવાળા હોય, અહીંથી વાડીએથી ઘરે જતા હોય બસ એ રીતે એમાં એ ઊભા છે. કેમ કે હું 6-7 કિલોમીટર હાલી ગયો મિત્રો, મને એક ગાડી અમે મળી નથી આ ભાઈ સિવાય. જો આ ભાઈ એક ઊભા છે, કારણ કે એ વાડીવાળા હોય. એટલે અહીંયા આપણે ડેડરો અમારી આગળ ગામ છે 1 કિલોમીટર ત્યાંના હોય. કેમ કે આમાં અત્યારે આવર જાવર ઓમ બેન થઈ જાય કે અમારા અહીંયા જનાવરની બહુ બીક છે, સિંહ ને એવું હાલતા આવી ગયા. હાલો મિત્રો, હવે ગુડ નાઇટ અને જય માતાજી. સવારે મળીએ, ભગવાન જો હાજર નરો ઉઠાડે તો. મિત્રો આ બંને સિંહ તો જોવા નથી મળ્યા, પણ આ રોજડા છે જવું હાઈવે માટે. તમે કહો કે ઘડીએ ને ઘડીએ વિડીયો એન્ડ કરે છે ને બંધ કરે છે, પણ એવું નથી. પણ આ રોજડા મને રોડ ઉપર અટાણે મળ્યા, કારણ કે આવા બધા જનાવર તો આ તો બધું નોર્મલ છે. કારણ કે આની તો કાંઈ બીક નથી, પણ આપણને બીક છે તો સિંહની. જોઈએ હવે આપણી લાઈટ છે તો એ દોડ્યા જ જાય. તો એ આડા હવરા કંઈ તરી શકે એમ નથી. હા તૈરા બધી આવું છે મિત્રો અમારા ગામડાના રસ્તા. કેમ કે અમારા જંગલ જેવું જ છે ને,